દંભી માણસો ભેળા થયા હોય મોટા, પણ માલિક કંઈક બીજું હોય. એટલે મેં કહું અમને દુર્ગંધ આવે છે દંભની, ડાયા કેરા દિલમાં, એ મજા નથી મહેફિલમાં રેજે છટોરાવતા. વાહ, ત્યાંથી તો અમને છટોરાવાની મજા આવે. બરાબર, દંભ ન હોય એ ભલે ગમે એવા હોય, એમાં સજ્જન હોય, સંત હોય, બારવટિયા હોય, ગાંડા હોય, ડાયા હોય, પણ દંભ વગરના માણસો અમને ગમે છે. હા હા હા. તેથી મારી લગભગ 15 વર્ષની અંદાજ ઉંમર એ વખતની વાત છે. આપણું સ્વરાજ થઈ ગયું અને સ્વરાજ થયા પછી એવા ઘણા કારણોસર આને બારવટે નીકળવાનો શોખ કોઈ નહોતો, એ મને સાંભળે, પણ બારવટે નીકળવું પડ્યું. એની માથે એવા અત્યાચારો, આ રીતે ખોટા આક્ષેપો નાખી અને પકડી અને જાતમાં પૂરીને બીજી મુશ્કેલીઓ ઊભી કરવી, આવા રાજદ્વારી માણસો હતા. એ કારણોસર આ લોકો એની રીતે એને જેવું લાગ્યું, પછી એને જેની હારે કાંઈક વાંધો હતો, જેને ખટપટ કરી હતી, એ માણસોને હવે મારી નાખીને આપણે મરી જવું, આવા એને નિર્ણયો કરીને નીકળેલા. એટલે મને સાંભળે બરાબર. અને આ જેથી આરજી હુકમત થઈ તે દી ભૂપત, વાઘણિયા દરબાર સાહેબ અને ભાડવા દરબાર, એ ત્રણેય સરદારપુરના ચોકની માલિકો આપણા સરકારી એટલે જે નવાબના ચોપડાની જે કાંઈ હતું એ બથ ભરીને ચોકમાં નાખ્યા અને એ દિવાળી મેળવીને એને હળગાવ્યું, મારીને હાજરી હતી. ભાડવા દરબાર તમને ફાઇનલ બધું સાંભળે, મારી આંખે જોયેલું, નજરે જોયેલું. એ હોળી કરી ચોકમાં અને ભાડવા દરબાર, વાઘણિયા દરબાર અને ભૂપત ભેળો અને ભૂપતે જ આંકડે હરદરપુરના ચોકમાં વાવટો ચડાવ્યો ત્રિરંગો. અને અહીંથી સીધા પછી જુનાગઢ ગયા અને જુનાગઢ એને કબજે કર્યો અને નવાબ ત્યાંથી ગામ છોડી અને વયા ગયા. ત્યાર પછી 2-3 જૂના એક બે એની માટે આક્ષેપો આવેલા વાઘણિયા દરબાર ઉપર ને બધા ઉપર કે ભાઈ આ ભાષાવડ ભગાનો એમાં આ લોકોનો હાથ છે. એ કારણોસર હવે એમાં પકડાય તો જગ છૂટે નહીં. હવે આમાં સાચા અને ખોટા આવા બધા મુશ્કેલીઓ બહુ ઊભી થઈ. એમાં ભૂપત દરબાર સાહેબે બંદૂક કાઢી, વાઘણિયા બાપુએ, અને ભૂપત ત્યાંથી હવે એનો અંગત માણા એ બારવટે નીકળી ગયો. પછી ભૂપત એના સાથમાં મળ્યો રાણો. રાણા ભુવા હાંકના આયર હતા, આ બરવાળાના. હવે એની માથે બધા લોકોએ ખટપટ કર્યું. 2-3 વખત સમાધાનમાં ભેળા થયા. એ હું ત્યાં હાજર નહોતો પણ મેં સાંભળેલું. એ લોકોમાં કાંઈ મેળ ન પીડ્યો અને પછી એ 3 કે 4 એવા ખૂન એ દેવાચે ત્યાં કરીને ત્યાંથી નીકળી ગયો. દેવાચમાં ખાનદાની એક પટેલ એનો અંગત મિત્ર હતો. હવે ત્યાંથી એ નીકળ્યો એટલે પછી દેવાચ, ભૂપત એ બે ત્યાંથી મળ્યા. અને ત્યાર પછી અહીંયા રાણો ડાંગર આ નાજાપરમાં એને પટેલારે વાંધો. એના બાપને એ કરશન પટેલે કાંઈક બજારમાં આમ નીકળેલા રોડ માથે અને એ કાંઈક વાળી ગયા, કાંઈક બકાલું કાંઈક બે મરચા કે રીંગણા એવું જોતા હશે. એને બહુ માર્યા એ કરશને, અને મારીને એને પસવાડે ગામને મેળવી આવ્યા. માન ઘીરે પૂજ્યા. એ રાણાને ખાઈ ગયેલી. હા, અને પછી એને મળ્યા કુકાઓની માલિકો કોઈક મિત્રોને. અહીંયા એક બે નાચ અમારી હતી, અહીંયા કણે એનો આવરો જાવરો ભૂપત નોન કરો. એને એમ કહ્યું ભાઈ મારા તમારી ભોળું ઉયો. કરશનને માર્યા પછી બરાબર હાથી હાલતા હતા અને બાજરા ફારવતા હતા. કરશન ને એ 2 જણા એનો હાથીને પોતે એ હાથી હાંકતા હતા અને બરાબર સીમાડામાં વાવ છે કુકા વાવ નાજાપરના. એ વાવે બારવટીએ બેઠેલા કે જા તું રાણા તારું કામ કરી પૂરું. અને રાણો ત્યાં આવીને હાથી હાલતું હતું. એમાં એમ કહ્યું કે હે કરશન એકવાર રામનું નામ લઈ લે. અરે પણ કે ભાઈ તમે કે નહીં કાંઈ નહીં તને તક આપું. અને બંદૂકનો ઘા કીધો. એક બળદના શિંગડામાં થોડીક લાગી બંદૂક અને કરશન ત્યાં કણે છાતીમાં બાબરા બંદૂક મારી અને એ નથી ભેળો પડી ગયો. હવે પછી આખી ટોળી પછી એ વખતમાં આપણા લખુભાઈ માંજરિયા એને કાંઈ કોકને બંદૂક એ ભેળા પડી ગયા. પછી એક હેભલભાઈ ગીડા કરીને હતા. એ મને એનો બાપો ખ્યાલ છે. આ ઓલું ગામ તમારું ગીરમાં કેવું
ગુંદાળા ગુંદાળા એપલભાઈ કીધા નહીં પેલા ગેર ગુંદાળા. હા ગીર ગુંદાળા. ત્યાંથી લોકો આ પછી જુદા જુદા તો ઘણા ખૂન કર્યા હળદરપુરો લઈ ગયો. પણ મને આટલી ખબર છે કે ઈ લોકો પછી ગામડાઓના ભગાણ થાય ને ક્યાં ખૂન ખરાબા ના આવું કુકાઓમાં ઘણા ઠેકાણા થયા પણ જેતપુરમાં એક હાદસા મને બરાબર યાદ છે. જેતપુર. જેતપુરની માલિકો એને આ બરાબર દિયા મેં કે ઝાલર ટાણે કે એવા બુઆ બોલાતા એ એટલું મને સાંભળે એ ટાઈમે એને આ જેતપુર ભાગ્યું ચોકસીની દુકાન લૂંટી અને ત્યાંથી બીજા લોકો ક્યાંય જુદા પડ્યા હોય ખબર નથી બહુ પણ લખુભાઈ માંદરિયા અને ભૂપત એ બે જણા આવ્યા હળમતિયાથી એક ઘોડી લીધી અને ત્યાંથી હળદરપુરમાં ઘોડિયું છે એવાને સમાચાર મળેલા એટલે એ લોકો ત્યાંથી પરબારા આમાં આપણા ગામના પટેલ નહીં એ તો જીવરાજભાઈ પછી પણ ટપુ વીરજી એની વાલીએ પરબારા ગયા એ ટપુ વીરજીની ઘોડી લીધી ત્યાંથી 2 ઘોડા લઈ અને હળદરપુરના પાદર આવ્યા તો આપણા હનુમાનજી રહ્યા ને 2 જણા ત્યાં ઉતરીને એને પગે લાગ્યા એક હરિજનની બાય કોક બેડું લઈને હામી મળી પાણી ભરી એને ક્યાંક 10-20-25 આપ્યા અને ત્યાંથી હનુમાનજીને 2 પગે લાગ્યા અને 10 રૂપિયા ત્યાં મેલ્યા એ પછી મને ખબર 10 રૂપિયા 2 મેલ્યા એ વખતમાં અને ચોકમાં આવ્યા તો ચોકમાં મારા ગઢા બાપુ મારા ભીમ બાપુ અને અમારા મામૈયા બાપુની 2-3 જણા બેન છાપું વાંચતા ત્યાં ચોકમાં ગયા હવે એમાં આપણે આત્મારામ બાપુ પહાયતા એને એમ થયું કોઈ પોલીસ છે આવીને તરત ઘોડા મીટર ગઈ છટા રહેજો ત્યાંથી આમ દુકાનમાં તપાસ કરી બેઠા હતા એને એમ કહ્યું આવો આવો ડાયરો ભાઈ આવો માલિક હોય ચા પાણી પીવું તો કે તમે અમે આયર ડાયરો કઈ એટલે એને મસ્કરીમાં એમ કહ્યું કે આયરનો બહુ ભરાવો નથી કરતા આવડાને કે ભેળા જતા હવે ત્યાંથી ચોકમાં ત્યાં પટેલ અમારા હરદારપુર ગામના અને એનું નામ સૌજી લખમણ કડવા પટેલ એને એમ કહ્યું કે ભૂપત બાપુની તમે છો અરે સા પીધા વગર સવાય નહીં તે ભૂપત હું બોલ્યા એ મને ખ્યાલ છે કે ભાઈ મારી વાહે ગાડીઓ છે અને જીપું આગળ આવશે કે ઘડીક સીમાડે ઉભા રહે તો બાકી સા હું ભાઈ એ પટેલ એની હાથે ચા બનાવ્યા અને એ ભૂપતભાઈ અને લખુભાઈ માંદરીએ ચા પીધો એ ચા હજી પીવાની તૈયારી કરતા હતા ત્યાં આપણો ગોરધન રાઘવ હજી જીવતો એ દોડીને રામ 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 લખુભાઈને આમ પગમાં એમ કરવા ગયા હતા અને બધું કરાય એટલે તઈ એને ખબર પડી કે કોઈ બાર વટ્યા તો કે ભાઈ મારા ઘોડા લઈ જવા છે ને અહીંથી કાલ ઘોડા પાછા વહી આવશે જીવરાજ અર્જુન કોણ એના નામ રસ્તામાં એટલે આપણા બાબરની દુકાન હોટલ હતી એમાં જીવરાજભાઈ બેઠા એટલે ભૂપત પોતે જ આગળ ગયા એને એમ કહ્યું ભાઈ જીવરાજભાઈ કોણ તો કે હું તો કે જીવરાજભાઈ હાલો ભૂપતભાઈ આવી ગયા છે હાવ ખબર તો થઈ પડી કે આ ભૂપત પછી લખુભાઈ ને એમ કહ્યું કે તમે ઘોડી લેતા આવો બાજુમાં મકાન ચોકમાં બહુ છેટું નહીં એટલે એની ભાણકીને એમ કહ્યું જીવરાજભાઈ કે ભાણકી ઓલો સામાન આની કોઈ બેટા લાવી નહીં લખુભાઈ પૂછ્યું કે કોણ તમારી મારી ભાણે જ હમણાં અહીંયા રહે છે બેન ગુજરી ગયા એટલે એટલે 10 રૂપિયા કાઢીને એ ભાણે જ દીધા એ સામાન નાખી ચોકમાં આવ્યા ત્યાં તબ્બાઈ પટેલ આવ્યા એને કહ્યું કે ભાઈ તમારી ઘોડી અમે નથી લેતા આવ્યા વાડીએથી સામાન મગાવી દો આ બની ગયેલી ઘટના મને હાલ ખબર છે એણે એમ કહ્યું આપણા કોઈક બાબરના વાણંદ કે આપણે ઘરે સામાન લઈ આવો એમ કહ્યું એટલે બધું કર્યું કેમ કે તું પીરનો દીકરો છો તું લે એટલે ત્યાંથી એને સામાન મોકલ્યો અને ત્યાંથી ટપુભાઈ હરિજનવાસ દીમના વયા ગયા ક્યાં ગયા એ ખબર નથી પણ એ પછી આવે એ વયા ગયા સામાન આવ્યો નાખ્યું અને એની માથે બેઠા ચા પીધો બાજુમાં હું ભાઈ અવાજ આવે છોકરાઓનો તો કે ભાઈ નિશાળ છે ક્યાંથી છોકરાઓને બોલાવો એ છોકરાઓને ત્યાંથી બોલાવ્યા અને કોરી નોટ 2 રૂપિયાની 5ની હાવ કોરી અને એમાંથી કાઢી અને એ છોકરાઓને બોલ્યા હું ત્યાં ભણતો આમ તો ભણવા જાતો પણ હું હાજર નહોતો એ વખતે એટલે એ છોકરાઓને પૈસા ભેટ્યા અને આ પટેલ આપણા સૌજી બાપા 4 આવ્યા નનકુભાઈ જોડું હાજર હતા ને હા એમ તો અરે બીજા આખું ગામ હતું હું કઈ કાકા બસો
પણ આ મને ખબર બાકી એમ, કારણ કે એ તો આપણે વાત તો આમ છે, આમ બન્યું, આમ બન્યું, આમ હા બન્યું. ઈ તો એમ જ થઈ ગયું. મારા ભાઈએ વાત કરી. હવે ત્યાંથી પછી ગોળી માથે બેસી અને બે જણા એમ કહ્યું, આ શબ્દ એ બોલ્યા કે હું મલકને લૂંટ્યું પણ હળદરપુરે મને લૂંટ્યો. હા, રાવડા પૈસા એક પાંચ ભાઈ લાખ ઓલો ગયા ને. કુંભાર આડો ફર્યો, હા. કાંઈક 5 પછી એને ઘા કર્યો. ઘોડા માથે બેહી અને એને 5 રેવલવેલના અવાજ કર્યા, બોલો જય રામનાથ, બોલો જય રામનાથ, જય રામ, એમ કરીને ઘોડા લઈ ત્યાંથી હાલતા ગયા. એ થોડા પૈસા બાંટતા ગયા અને અમારા મકાનના પછવાડે મારી બા ત્યાં ઉભા હતા. એને એમ કહ્યું કે આપણા ભાઈ હળમતિયાવાળા બાબાજી ભીમપરીભાઈ એ ભૂપતના ઘોડાઈને માથે આમ એની ડોક માથે હાથ દઈને એની બાજુ ઊભા હતા. એને કાંઈક આપ્યું, હું આપ્યું ખબર નથી, એને આપ્યું ખરું ઈ ફાઇન કાંઈક આપ્યું એ બા, કારણ કે પોતે નજરે જોવે. હવે ત્યાંથી પોતે એને કાંઈક આપીને મરોડાના રસ્તે ગયા. મરોડાના રસ્તેથી એ સીધા આમ આડજોડ ખોડા નાખ્યા, ડમરાળા ગયા. ડમરાળાની સીમમાં હાક્યા, એમાં ક્યાંક લીલું કેવું કાંઈક હશે ને એમાં ઓલા ભાઈ પટેલ એને એમ કહ્યું કે હે આને થડ ઘોડા આખો ત્યાં ક્યાં બાપુનું, કારણ કે ત્યાં થોડો માઇન્ડ અમુક માણસોનું હા, એવી હતી ને. બહુ ખરાબ થઈ બહુ ગયું. ખરાબ હતી અને આ શબ્દ વાપર્યો, ત્યાં બાપાનું છે અને લખુભાઈ ઘોડી પાછી વાળી અને કમળમાંથી બંદૂક કાઢી અને ભૂપતભાઈ ના મીડિયા બોલા કે લખુભાઈ રવા દેજો, આવા તો ઘણા મળે. હા. એને ત્યાં ડમરાળાના ગામને પછવાડે બાજુમાં બહુ છોટું નહોતું, ઘોડી આંબી ગઈ, તરી ગઈ. લોકો ઉભો રહે એ ભાષા મારતાની બાપુ કે મારું નથી, જમીનો કાઢીને નાક માથે માર્યો. એટલે નાક કપાણું નહીં પણ ઠેઠ નાક સુધી ઠેઠ સુધી બેસી ગયો. બે જો ડાક કરી દીધો એમ એ મેં મારી નજરે જોયેલો, એ પટેલને મેં જોયેલા, એનું નાક જમીનો મેં જોયેલો. હા. હવે ત્યાંથી લોકો બગસરા વહી ગયા અને બગસરા રાજ્ય જ્યાં ગયા બીજાને જ્યાં મળવાનું છે ત્યાં મિલાવો કોકને મળ્યા, ઘોડા ત્યાં છોડી દીધા. સવારમાં સમાચાર મળ્યા કે ભાઈ ઘોડા એકલા બગારાની સીમમાં છે અને પોલીસ ખાતું ત્યાં લેવું છે. એટલે અહીંથી આ 2 જણા જઈને એના ઘોડા લેવા અને ભૂપતને નીકળી ગયા પછી રાતના 12 વાગ્યે પોલીસ ખાતું આવ્યું અહીંયા આપણા ગામમાં આપણા ગામમાં. પછી મારા બાપુ ને બીજા ત્રીજા હા, બધાને પૈસા બોલાવ્યા, વાળા જો રામ આવ્યા હતા, પૈસા વેચ્યા, આ રીતે થયું છે અને અહીંથી રોંઢે નીકળી ગયા. હવે નીકળી ગયા, નકર આપણી નાચનો કોકનો વારો થોડોક ચડત. સરસ હા પણ એમ થયું અહીંયા પાંચે નીકળ્યા ને 5:30 ડમરાળાની સીમમાં ઓલાને ઘા કર્યો હા. જમૈયાનો અને ઘોડા આમ વહી ગયા, ખાતરી થઈ. એટલે આ લાકો કોઈ વળજે ન ચડ્યા અને વહી ગયા. આ રીતે ભૂપત હરદારપુરમાં બીજી વાર બીજી વાર પહેલી વખત જેને ઝંડો ચડાવેલો અને તેથી એને યાદી કરી કે અહીં કણે વાઘણિયા દરબાર સાહેબની ભેળો હું આવેલો, તેથી મેં રાષ્ટ્રધ્વજ ચડાવેલો આ એના માનને ખાતર આ ગામમાંથી હું ખુશી થાઉં. હા હા હોય. અને આ રીતે એ હાવ પ્રેમથી ગામ આખું ભેળું થઈ ગયું. ઘણા માણસો ટૂંક હા પણ હોય ને હોય જ પછી ને. ઘણા એવું હોય તો એટલે એમ ભેળું કહ્યું. આ એના શબ્દ કહું છું કે આવું ગામ મેં નથી જોયું. હું સામે ભગાન પડી જાય હા. આ તો વારાફરતી માણસો આવતા જાય. હા એટલે એમ આવે ને. આ ઘટનાની મને પાકે ખબર અને અક્ષરે અક્ષર હું સત્ય બોલું છું. નાના આ પણ મજ બને ને. હા હવે પછી ત્યાંથી એનું જે કાંઈ અને એમાં હું થી પછી બગસરા ગયેલો અમુક રીતે, ત્યાં છાપા ક્યાંય અપાતા નહીં, ઘીરે ઘીરે છાપા વાળો દેવા જાય એવું નહોતું. એવું નહોતું અટાણે ત્યાં જોડે નહીં. બજારમાં છાપા વાળો ગમે એ રીતે પુગાડે હા અને ઈ પછી બજારમાં નીકળે. આજે દિલ્હીની અંદર આ ફલાણું આમ બન્યું છે, આજે ભાવનગરમાં દેવાચના રીસામણા ભૂપતના મણામણા આ મેં મારા કાને સાંભળેલ બરાબર અને એ છાપું મેં વાંચેલ હા કે દેવાજ નહીં નથી. પછી તો બીજે ત્રીજે દિવસે દેવાજનું મર્ડર થઈ ગયું અને ભૂપતને વ્યા ગયા, કાળુભાઈ વાંક વ્યા ગયા, આ લોકો બધા ત્યાંથી નીકળી ગયા. આવું પાકું સાંભળેલું પણ એનામાં ક્રૂરતા હતી પણ ખાનદાની હોત ડોકળા કરતી હતી એ મને ખબર છે.